આત્મીયતાનો આનંદ લૂંટવો છે. ખુલ્લા દિલની વાત કરો અથવા ધીમેરીની વાત કરો. એક ગ્રુપવાળો બીજા ગ્રુપમાં જઈને કહી શકે આપણે આમ વર્તીએ તો એ ગ્રુપવાળો બીજા ગ્રુપવાળાને સૂચન કરી શકે. સામારે ન સૂચન કરે. કોઈ આત્મીય બને કે ન બને, કોઈ પણ ભોગે આપણે આત્મીય થવું છે. અને સુહૃદ ભાવની, ભક્તિની, સત્સંગની, સમજણની, સેવાની વાતો કરતા જ જાઓ, કરતા જ થાવ, કરતા જ થાવ. નાનાનું સૂચન સ્વીકારીએ, મોટાનું સૂચન સ્વીકારીએ, કોઈ પણ વ્યક્તિનું સૂચન સ્વીકારીએ, કોઈ પણ અમરીશનું સૂચન સ્વીકારીએ. તમને જોઈને કોઈ પણ વ્યક્તિનું આમ મસ્તક નમી જાય, તમને જોઈને દિલ ઉઠી જાય. તમને જોઈને એના હૈયાને વિશે નાયગ્રાના પ્રવાહના પ્રેમના તરંગો ઉઠે. આ બે જણને બેસાડ્યા જુઓ, નાયગ્રાના કિનારા પર બેસનાર. પણ એ મોટેલોમાં બેસનારને શાંતિ નથી. સત્સંગ ને ભક્તિના વાતાવરણ સિવાય ધરતી પર કોઈ જગ્યાએ શાંતિ નથી. એટલે ખૂબ ધ્યાન રાખજો. આપણે આત્મીય થવાના જ છીએ, એ આનંદ લૂંટવાના છીએ. એવા વિશ્વાસથી દોડતા રહેવું, આનંદ સભર હૈયે દોડતા રહેવું. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન મહાવીર, ભગવાન શિવશક્તિ અને ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌનાએ ચરણાવિંદમાં એક જ પ્રાર્થના, આપણો જે જિંદાબાદ શબ્દ મહારાજને સ્વામી અખંડિત બનાવે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ